ભાવનગર શહેરના સરિતા સોસાયટીના નાકે આવેલા ભાવના કોમ્પ્લેક્સમાં ચોરીના નામની ફરી વખત ઘટના બનતા પોલીસ તંત્ર સામે આંગળી ચિંધાઈ પણ રહી છે। ભાવના કોમ્પ્લેક્સમાં આવેલા વોડાફોન સ્ટોરના ઓફિસના તાળા વહેલી સવારે તૂટ્યા હતા। સ્ટોર માલિક નયનભાઈ લુભાણીના કહેવા પ્રમાણે ગલામાંથી આશરે 2000 થી 2500 રોકડની ચોરી થઈ છે। જો કે આ પહેલો બનાવ નથી। 15 થી 20 દિવસ પહેલા પણ રેશન શોપ અને નીચેની બેકરીમાં તાળા તૂટ્યા હતા। નજીકમાં પોલીસ સ્ટેશન હોય ત્યારે ચોરીના બનાવથી દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે પોલીસની કામગીરીને લઈને શંકા વ્યક્ત થઈ રહી છે। फोन करी चलो ट्रैक कर दूंगा चालू स्पीड में चालू મારું નામ નયન સતીશભાઈ લુંબાણી છે। નયનભાઈ ક્યાં રહ્યો છો અને શું બનાવ બન્યો હતો? હું ભાવનગરના એક સિત્સર ગામે રહું છું। મારે ઓફિસમાં સવારે 6:30 વાગે તાળા તૂટેલા છે। ચોરીનો બનાવ થયેલો છે। ઓફિસ કઈ જગ્યાએ આગળ? આરટીઓ સર્કલથી થોડા આગળ સરિતાના નાકે ભાવના કોમ્પ્લેક્સમાં મારો સ્ટોર ઓફિસ આવેલી છે। શેની ઓફિસ છે? મારો વોડાફોનનો સ્ટોર છે। સવારે વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ ઓફિસે ચોરીનો બનાવ બનેલો છે। ઓફિસમાંથી કેશ ગલ્લામાંથી ગયેલા છે 2200 રૂપિયા સમથિંગ, અને બાકી બધું શોધખોળ કરેલ પણ રોકડ રકમ બાકી કાંઈ મળેલ નહીં।